અમદાવાદમાં રિલીફ રોડ પાસે સ્થાનિકોનો રોષ જોવા મળ્યો છે। હેરિટેજ રૂટના નામે ઘર આંગણેથી લારી લઈ જતા રોષ પ્રવર્તી રહ્યો છે। અડધી રાત્રે લારીઓ લઈ ગયાનો સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો છે। ઘરની બહારથી લારીઓ જપ્ત કરીને લઈ ગયા। દબાણ નડતું નથી, ત્યાં કાર્યવાહીના દેખાડા કરવામાં આવી રહ્યા છે તેવું સ્થાનિકો કહી રહ્યા છે। દબાણ ખસેડી હેરાન કરતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। દિવાળીના સમયે રોજગારી મેળવવામાં હાલાકી પડી રહી છે। અમારી દિવાળી તો ખરાબ થઈ ગઈ તેવું સ્થાનિકોનું કહેવું છે। અમદાવાદ શહેરમાં હેરિટેજ સિટીનો દરજ્જો તો મળી ગયો છે ને હેરિટેજ વોક પણ શરૂ કરવામાં આવે છે, પરંતુ હેરિટેજ વોકના રૂટમાં જે અંદરના જે દબાણો એકાએક મોડી રાત્રે કોર્પોરેશન દ્વારા હટાવી દેતા રહીશોમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે। રહીશોનો આક્ષેપ છે કે અત્યાર સુધીમાં ક્યારેય કોઈ પ્રકારે આ પ્રકારે વર્તન કરવામાં નથી આવ્યું। જ્યારે ઘર આંગણેથી લોક તોડીને પોતાના વ્હીકલો લઈ જવામાં આવી રહ્યા છે, જેને લઈને સ્થાનિકોમાં રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો છે। રહીશો આપણી સાથે છે। કેટલા વાગે વાહનો આવી રીતે લઈ ગયા? સવારે 7:30 વાગે તારા તોડીને લઈ ગયા। 7:30 વાગે કોઈ દાડો નહીં, અને પૂરના રોડ ઉપર તમે લઈ શકો છો, ગલીની અંદર ના લઈ શકે। તમે હેરિટેજનું સારું પ્રદર્શન બતાડવા માંગતા હો તો સ્થાનિક તમારી સાથે છે, પણ હેરિટેજની અંદર તમે ખુશ્બુ ગુજરાત કી જાહેરાત 7ની અંદર આપણા સદીના મહાનાયક અમિતાભ બચ્ચન પાસે જાહેરાત કરાવવા માટે લારીઓવાળાને બોલાવીને તમે શૂટિંગ ઉતારી અને એ જ તમે વિદેશની અંદર બતાડી રહ્યા છો। એ જ વિદેશમાં બતાડો છો કે આવી રીતની લારી હોય, અને હેરિટેજનું જે પબ્લિક આવે એ આ લોકોના લારી ગલ્લા પાસે ઊભા રહીને ચા પીવે છે, ફોટા પાડે છે। કેટલા વાગે લઈ ગયા? સવારના 6:30 વાગે લઈ 7:30 વાગે હેરિટેજનું ડેલિગેશન આવે છે, અહીંયાથી દબાણો ખસેડવામાં આવે છે। આવી રીતનું 15 દિવસ પહેલા પણ એક લારી લઈ ગયા હતા કે ડેલિગેશન આવે છે અને લારી ઉપાડી ગયા। હેરિટેજના નામે બોમ્બ ફોડે અને કોણ કામ કરી જાય છે બધા એ ખબર પડતી નથી વિકાસના નામે। એવી રીતે ના લઈ જવાય ને, એમને બધા પડી જાય છે, ડામર ને એવું કશું કરવા આવતા નથી, એવું તો એમને આવવું જોઈએ ને। અરે એ લોકોનું વર્તન જ એટલું હતું ને, આમ ધક્કા મારીને કે કશું નહીં ચાલે, અમે લોકો અમારું લઈ જઈશું, અમે આવી રીતે કેવી રીતે જિંદગી કાઢવાના છે। અત્યારે દિવાળીનો ટાઈમ છે, દિવાળીમાં જે હોય એ અમારે કાઢવાનો હોય ટાઈમ, એમાં એવી રીતે ધક્કા મારીને લઈ જાય અને છેક અંદર કોઈને નડે એવું હતું પણ નહીં તો પણ લઈ ગયા એ લોકો। અને અત્યારે એવું નથી કે અત્યારે ચાલે છે, આ વસ્તુ તો 2-3 મહિનાથી ચાલી રહ્યું છે। પેલા ભાઈનું હમણાં લઈ ગયા ગાડી, એવી રીતે થોડી લઈ જવાય ગાડી કોઈની। કાલે રાત્રે પણ અમને કીધું, અમે છેક અંદર ઘર આંગણે લારીઓ મૂકી દીધેલી, તો પણ સવારમાં આવીને એ લોકોએ તાળા તોડીને લારીઓ લઈ લીધી। અને ગઈ સાલે G20નો જ્યારે પ્રોગ્રામ હતો ત્યારે સ્પેશિયલ અમારી લારી અને નાસ્તાની લારી ચાલુ કરાવડાવીને અમેરિકાનું ડેલિગેશન આવ્યું હતું, જોડે ઊભા રહીને અમારી જોડે ઊભા રહીને ફોટા પડાયા છે, ત્યારે તમને દબાણ નહીં લાગતું। પ્રકારે કોર્પોરેશન દ્વારા જે વર્તન કરવામાં આવે છે, અત્યાર સુધીમાં દબાણ ન નહોતું હતું અને અચાનક હવે જે નડી રહ્યું છે તેને લઈને લોકોએ પણ હાલાકીનો સામનો, જે ઘર આંગણેથી જે સ્થાનિકોના કહ્યા પ્રમાણે કે મોડી રાત્રે જ અહીંયાથી તમામ જે ઘર છે તે ઘરના આંગણેથી વ્હીકલો અને લારી લઈ જવામાં આવી અને દબાણ દૂર કરવાના નામે જે હાલાકી સ્થાનિકોને ભોગવી રહી છે તેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ તંત્ર સામે જોવા મળી રહ્યું છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।